એક હવે આક્ષેપ પ્રતિ આક્ષેપનો ગરમાવો શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્માએ પરપ્રાંતિયો ગુજરાતમાં સુરક્ષિત નથી આ એક મુદ્દો અને આ એક નિવેદન આપ્યું અને તેની સામે હવે ભાજપના વળતા પ્રહાર પણ શરૂ થઈ ચૂક્યા છે। પરંતુ શા માટે આવું નિવેદન આપવામાં આવી રહ્યું છે તેની પાછળનું કારણ શું 2022 વિધાનસભા ચૂંટણી આવી રહી છે તે જ છે। 25 વર્ષથી કોંગ્રેસ શાસનમાં નથી તેવા સંજોગોમાં કોંગ્રેસને વધુ સક્રિય બનાવવા માટે અને કોંગ્રેસને સત્તા હાંસલ કરવી છે એ માટે શું પ્રાંતિયોને હથકંડો બનાવવામાં આવી રહ્યો છે। આ તમામ વિષય વસ્તુ ઉપર આજે ચર્ચા કરીશું આપણે અને જોઈશું પ્રાંતવાદનું પોલિટિક્સ। તો વધુ એક વખત ગુજરાતમાં પરપ્રાંતીયવાદને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે અને નવો વિવાદ જ સામે આવી રહ્યો છે। જે વિગતો મળી રહી છે તે મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું અને કહ્યું કે ગુજરાતમાં પરપ્રાંતિયો અસુરક્ષિત। રઘુ શર્માના આ નિવેદનથી હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે અને પાટીલના રઘુ શર્મા પર શાબ્દિક પ્રહાર પણ સામે આવી રહ્યા છે। નિવેદનને પાટીલે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને ગુજરાતનું અપમાન સમાન ગણાવતા રઘુ શર્મા ગુજરાતની માફી માંગે તેવું નિવેદન પણ પાટીલે આપ્યું છે। રાજસ્થાનમાં વેપારીઓ સુરક્ષિત ન હોવાનો આરોપ કરતા અન્ય પ્રદેશના લોકોને રોજગારી આપવામાં ગુજરાત અવ્વલ હોવાની વાત પણ અહીં કરવામાં આવી છે। તો વળી સી આર પાટીલ બાદ જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા અને નામ લીધા વગર જ ગેહલોત પર નિશાન સાધ્યું અને કહ્યું કે રાજસ્થાનના સીએમ પર ઝેર ફેલાવવાનો તેઓએ આરોપ લગાવ્યો અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી સમયે કોમવાદનો આક્ષેપ કરી રહ્યા હોવાની પણ વિગતો તેઓએ કહી છે। ગેહલોતે કોમવાદ ફેલાવ્યો હોવાનો વાઘાણી આરોપ લગાવી રહ્યા છે। એટલે કહી શકાય કે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માનું એક નિવેદન અને આ એક નિવેદનને કારણે ગુજરાતનું રાજકારણ હાલ તો ગરમાઈ રહ્યું છે। તો કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શું નિવેદનમાં કહ્યું અને તેની સામે વળતો પ્રહાર પાટીલે શું આપ્યો તે જોઈએ। लोगों के घर खाना खाने बहुत लंबे समय से जो राजस्थान में कांग्रेस विचारधारा को मानने वाले परिवार थे या हमारे दूसरे प्रांतों से जो लोग रह रहे हैं यहाँ, उनके मन में ये भय क्यों है? क्योंकि अगर वो यहाँ आजीविका कमा रहे हैं, गुजरात की इकोनॉमी में योगदान दे रहे हैं, तो एक भयमुक्त वातावरण तो उनको मिलना चाहिए। अनफॉर्चुनेटली वो मिल नहीं रहा है। એમને કદાચ જાણકારી નહીં હશે, પણ ગુજરાતની અંદર આખા દેશમાં સૌથી વધુ અલગ અલગ રાજ્યના લોકો રહે છે। એ ઇન્ડસ્ટ્રીયલ પીસ હોવાને કારણે અહીંયા આવવા માટે એ ઈચ્છા રાખે છે। એમાંથી આટલા બધા વેપારીઓ બહાર કેમ ગયા, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ પૂરું પાડવામાં નહીં આવ્યું, એમને રાજસ્થાન કેમ સુરક્ષિત નહીં લાગ્યું, એનો પણ પોતે એનો વિચાર કરે, આત્મમંથન કરે અને પછી એનો જવાબ આપે। તો આપણે સાંભળ્યું કે શું કહ્યું કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને તેનો વળતો જવાબ આપતી વખતે પાટીલે પણ કયા પ્રકારનું નિવેદન આપ્યું છે। આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રાંતવાદનું પોલિટિક્સ અંગે અને તેની માટે ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત મારી સાથે ભાજપ નેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના નેતા છે મુકેશ પંચાલ અને આ સાથે જ સુરતથી જોડાયા છે આપણી સાથે ઉત્તર ભારત સમાજના અગ્રણી એવા શશિકાંત દુબે। આપ ત્રણેય મહાનુભાવનું હું સ્વાગત કરું છું। સૌથી પહેલા હું શૈલેષભાઈ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારનું નિવેદન રઘુ શર્મા તરફથી આવ્યું છે એ કેટલું આવકારદાયક, કારણ કે પરપ્રાંતિયોનો ગુજરાતના વિકાસમાં સિંહ ફાળો છે અને આ સર્વવિદિત સત્ય હકીકત ઘટના। મંતવ્ય ન્યૂઝના માધ્યમથી તમામ દર્શકો સમક્ષ હું એ વાત મૂકવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ હોય, જ્યારે ગુજરાતની વાત આવે તો એ વસુદેવમ કુટુંબકમમાં માનનારી પાર્ટી છે અને લોકો ગુજરાતના પણ એ જ માનનારા છે। કૃષ્ણ પરમાત્માથી લઈ સ્વામિનારાયણ ભગવાને પણ આ ભૂમિને પસંદ કરી હતી અને રઘુ શર્માનું જે નિવેદન છે એ હાસ્યાસ્પદની સાથે માફી માગવા લાયક એટલા માટે છે કે અહીંયા પરપ્રાંતિયો શબ્દ અમે નથી વાપરતા, અમે પ્રવાસી કારીગરો જે છે એ પ્રવાસી કારીગરો અમે, કારણ કે કોઈ પ્રાંતવાદ કે કોઈ અલગ રાજ્યનો છે એવું માનતા જ નથી। અમે સમગ્ર ભારતને વસુદેવમ કુટુંબકમમાં માનીએ છીએ અને
કોરોના કાળની મહામારી હતી ત્યારે પણ 25 લાખ જેટલા અન્ય રાજ્યના જે પ્રવાસી લોકો છે, જે ભારતીય છે, એ લોકોને જમાડવાનો કાર્યક્રમ સરકારે અને ભારતીય જનતા પાર્ટીએ મળીને કરેલો હતો. એનો મતલબ એ થાય કે અહીંયા લોકો રોજીરોટી કમાવા આવે છે, ચાહે સુઝુકી હોય, ચાહે ટાટા હોય, નેનો હોય, આ તમામ લોકો અહીંયા રોજીરોટી કમાવા આવે છે. અને ગુજરાતના લોકો દૂધમાં સાકર ભળે એમ અન્ય સ્ટેટના પ્રવાસી લોકો સાથે ભળી જાય છે. બેનશ્રી, મારે એ પણ કહેવું છે કે રઘુ શર્માજીને નહીં ખબર હોય કે ગુજરાતની અંદર જ્યારે પાડોશમાં કોઈ કૂતરીને ગલુડિયા આવે ને, એ ગલુડિયાને પણ શીરો ખવડાવવાની અહીંયા પ્રથા છે. જ્યારે ગલુડિયાને પણ શીરો ખવડાવતા હોય ત્યારે અન્ય પ્રાંત એટલે કે કોઈ બીજા સ્ટેટના લોકો સાથે ધૃણાસ્પદ વર્તન કરવાનું આ ભૂમિમાં એ છે નહીં. અને આ ગુજરાતની ભૂમિ છે જ્યાં મહેમાનોને માન દલ ભરીને દીધા છે. એ જ ભૂમિ છે. એટલા માટે એમણે એમના નિવેદન ઉપર માફી માંગવી જોઈએ. એણે સમગ્ર ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. જી મુકેશભાઈ, આપ શું કહેશો? કારણ કે રઘુ શર્માનું આ જે નિવેદન આવી રહ્યું છે તેને લઈને ગુજરાતમાં એક અલગ જ પ્રકારનું પ્રાંતવાદનું રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે. એકચ્યુઅલી એવું છે કે જે અમારા પ્રભારી માનનીય રઘુજી શર્માએ જે કંઈ વાત કરી છે એ વાત છે ને, આ એકદમ બીજેપીને ખબર નહીં કેમ આટલો બધો ચગાવવાનો લાગે છે. કારણ કે એમણે જે વાત કરી છે એ કોરોના દરમિયાન જે પરપ્રાંતિયોને સરકારે જે સગવડ કરીને એ બહુ નીચલા સ્તરે છેલ્લે એન્ડમાં કરી છે. જ્યારે જે પરપ્રાંતિયો હેરાન થયા દરેક જગ્યાના, એ સરકારને બી ખબર છે, બીજેપીના મિત્રોને ખબર છે, અને આખા ગુજરાતે દેશે જોયેલું છે. અને કઈ રીતે લોકો માથે પોટલા બાંધી અને એ લોકોને જવાનો વારો આવે તો બરાબર. એટલે એને લઈ અને હું એવું માનું છું કે ધારો કે એમને એમના સમાજના કે પરપ્રાંતિયો એ આગેવાન છે રઘુ શર્માજી, કોઈ વાત કરી હોય કે ગુજરાતમાં અમને આવી તકલીફ પડીને હજી જે લોકો કેટલાક લોકો ઘર છોડીને ગયા છે, કેટલાક લોકોને પાછા આવવાનો પ્રોબ્લેમ છે, કેટલાક લોકોને ભાડાનો પ્રોબ્લેમ છે, ઘણા બધા ઇસ્યુઝ જે પરપ્રાંતિયોને નડ્યા એને લઈને એમની પાસે કોઈ નિવેદન આવ્યું હોય પરપ્રાંતિયો તરફથી, તો એણે એની વાત કરી કે ગુજરાતની અંદર જે પરપ્રાંતિયો જે અસુરક્ષિત છે એટલે એમાં કંઈ આટલું બધું સિરિયસ લઈ લેવાની જરૂર નથી ને. કંઈ રઘુજી શર્માએ જે કહ્યું એવું નથી લાગતું કે આ જે કોરોનાની મહામારી દરમિયાનની આ જે સ્થિતિ હતી તેને લઈને અત્યારનો સમયગાળો, કારણ કે ગુજરાતમાં સંક્રમણ ઘટી રહ્યું છે અને વધુ એક વખત પરપ્રાંતિયો હવે પોતાના વેપાર ધંધા રોજગાર માટે ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાત પણ રોજગારી માટેનું સાધન છે પરપ્રાંતિયો માટે. એ જ વાત કરી રહ્યો છું કે જો કોંગ્રેસ પાર્ટી તો સર્વધર્મ સંભાવમાં માનનારી છે, દરેક પ્રાંતની સાથે ન્યાય કરી અને દરેક પ્રાંતના લોકો સાથે ચાલવા વાળી પાર્ટી. એટલે એમના કોઈ નેતા આઘું પાછું નિવેદન કરે જ નહીં. પણ મેં જે કહ્યું તેમ કે કોઈ પરપ્રાંતના પ્રભારી ભાજપમાં કે કોંગ્રેસમાં પરપ્રાંતના જ પ્રભારી આવતા હોય છે લગભગ, તો એ લોકોને કદાચ એમના રાજ્યમાં કોઈ પરપ્રાંતિયોએ કોઈ કમ્પ્લેન કરી હોય એની વાત એ ગુજરાતમાં કરે, એનાથી આટલો બધો હોબાળો કરવાની મને કંઈ જરૂર લાગતી નથી. ને બીજી વાત તમને કહું કે કદાચ ભાજપના અત્યારે નેતા જે છે અલ્પેશ ઠાકોર, એમનો બી પહેલા એક મુદ્દો હતો પરપ્રાંતિયો બાબતનો, અને એ વખતે બી એમની કંઈક ધ્યાનમાં આવ્યું. એ રાજસ્થાનના રાજ્યસભાના સાંસદ પણ છે, મંત્રી પણ છે, તો એમની પાસે કંઈક આવ્યું હોય તો એમણે એવી વાત કરી હોય તો એને સુધારવાનો પ્રયત્ન ગુજરાત સરકારે કરવો જોઈએ. એમ નહીં કે એ જે છે એને માફી માંગે અને એમણે કહી અને ગલુડિયાની જે આપણે ત્યાં જે મારા મિત્રએ જે વાત કરી, બેન મને એક મિનિટ કહેવા દો બેન, કે આપણે ત્યાં ગુજરાતની અંદર ગલુડિયા બાજુવાળાને ત્યાં આવ્યો હોય તો શીરો ખવડાવવાનો રિવાજ છે. આ ભારત દેશમાં છે, ગુજરાતમાં નથી ભાઈ. ખાલી કે આખા ભારત દેશમાં પાડોશીને ત્યાં ગલુડિયું આવે ને તો શીરો ખવડાવે જ, એમાં કાંઈ નવાઈ નથી. એટલે આ જે તોડી મરોડીને વાત કરી અને જે પ્રભારીએ બે શબ્દ કીધા છે જે ગુજરાત સરકારે સુધારવા જોઈએ, એની બદલે અત્યારે 2022નું ઇલેક્શન આવે છે એટલે રાજકારણ કરવા નીકળી પડ્યા છે. પણ તમારી પાસે જે મુદ્દા છે એની વાત કરો. અત્યારે પ્રજા મરી રહી છે, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો જોવો પહેલા. રોજે મુકેશભાઈ, આપને અટકાવવા માંગીશ કારણ કે 2022નું વિધાનસભા ઇલેક્શન કોંગ્રેસ માટે પણ એટલું જરૂરી છે જેટલું ભાજપ માટે જરૂરી છે, એટલે વાદ વિવાદ અહીં વધી રહ્યો છે. હું દુબેજીને પૂછવા માંગીશ કે દુબેજી, જે પ્રકારે નિવેદન કરવામાં આવ્યું છે અને એક અલગ જ પ્રકારનું રાજકારણ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યું છે, આપ આ નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છો? नमस्कार। डॉक्टर रघु शर्मा जी एक जमीनी नेता हैं और मेंबर ऑफ पार्लियामेंट से विधानसभा गए हैं, विधानसभा से बाद वो मिनिस्टर हुए हैं और सौभाग्य से कि वो गुजरात के प्रभारी हुए और गुजरात में उनका आना हुआ है
और गुजरात में आना हुआ तो गुजरात में जो परप्रांतीय हैं, जो बेचारे जिनके साथ जो हुआ है, यह पूरी तरह आप लोग भी जानते हैं, देश की जनता जानती है, समाज के लोग भी जानते हैं। हम परप्रांत से आते हैं, हम उत्तर प्रदेश वाराणसी से आते हैं। मैं आपको ये बताना चाहता हूं कि कोरोना काल में परप्रांतियों के साथ जो भय का माहौल बना था, कितने लोग पद यात्रा से यहाँ से पलायन करे और रास्ते में कितने लोग मर गए, कितने लोग अपने घर तक नहीं पहुंचे, ये समस्याएं रही हैं। इन्होंने देखा है, आपके चैनल के माध्यम से भी लोगों ने देखा है, हर जनता को मालूम है कि क्या हुआ है। ऐसी बात नहीं है। रघु शर्मा जी ने अगर इस बात को कहा और सरकार से उन्होंने इस बात को कह के सरकार को अगर चेतावनी दी, तो सरकार को इसको अमल करना चाहिए, जिससे भय मिट सके। दूसरी बात कि परप्रांतियों का परप्रांतीय इतने डरे हुए हैं, इतने सहमे हुए हैं कि वो अपनी बातों को रखने के लिए परेशान रहते हैं, उनकी सुनने वाला कोई नहीं है। मैं परप्रांत से आता हूं, मैं इंडस्ट्रियल एरिया जो है सूरत की, उस एरिया में रहता हूं, लोगों के साथ मेरे मिलने जुलने होते हैं, लोग मेरे पास आते हैं, आए दिन इनके साथ हमेशा सौतेलापन का व्यवहार होता है और सौतेलापन का व्यवहार होता है, ये डरे कुचले होते हैं। इनका उत्तर प्रदेश में स्वाभिमान होता है, मान होता है, सम्मान होता है, लेकिन यहाँ आने के बाद ये इतने डरे होते हैं प्रशासन से। दुबे जी, आपने बताया कि परप्रांतियों के साथ जिस तरह का सलीका होता है वो आपने देखा, आपने महसूस भी किया, परंतु सरकार ये भी कहती है कि परप्रांतियों की वजह से ही गुजरात का विकास है, तो उन लोगों की वजह से ही गुजरात यहाँ पे एक विकास मॉडल भी है, तो उनके बात को भी हमें समझना चाहिए। मैं आपके चैनल के माध्यम से लोगों को बताना चाहता हूं कि जो प्रॉब्लम है, परप्रांतियों का सहयोग, किसी भी शहर या किसी भी स्टेट को विकास में सबसे बड़ा शारीरिक योगदान अगर किसी का है, वो परप्रांतियों का रहा है। छोटे छोटे कार्य करके हम लोग शहर को विकसित बनाते हैं। आज देखा जाए तो कांदा भटाका वाला हो, डेंटिंग सेंटिंग वाला हो, कि कलर वाला हो, कि सरिया वाला हो, इस छोटे से छोटे काम करके हम शहर को डेवलप करते हैं। डेवलपमेंट करने के बाद वहां के जो लोग होते हैं तो वो अपने फैक्ट्री को, मिल को, इंडस्ट्रीज को कायदेसर चलाते हैं और हमको रोजगार मिलता है। हम गुजरात की अगर बात करें तो 8 घंटे नौकरी करने वाले को आज 12 घंटे और 14 घंटे नौकरी करना पड़ता है। आज तक ये कानून वही का वही रह गया, कानून में कोई परिवर्तन नहीं आया है। वो फैक्ट्री में जाते हैं सुबह 8 बजे, तो रात को 8 बजे निकलने के बजाय वो कभी 12 बजे निकलते हैं, कभी 4 बजे निकलते हैं। कोई कानून नहीं रह गया है, कोई समय सारणी नहीं रह गया है, खाली अन्याय होता है। ये बात आप मानिए मेरी, हमने देखा है अपनी आंखों से। मैंने कोविड-19 में मैंने जो देखा है, जो हादसा हुआ है, वो हमको आज भी याद है और आपके सामने ये बात कहते हुए हमारे रोंगटे खड़े हो जाते हैं। ये बड़ी शर्म की बात है और सरकार को इस पे ग्रहण करना चाहिए। सरकार को चाहिए कि जो परप्रांतियों के साथ, अगर परप्रांति, बीच में आपको बताऊं, स्वर्गीय श्री काशीराम राणा जी मेंबर ऑफ पार्लियामेंट सूरत हुआ करते थे। उस समय यहाँ इंडस्ट्री लूम्स की स्ट्राइक हुई थी, तो सारे परप्रांतीय लेबर अपने अपने गांव को चले गए थे। मैं आपको बता रहा हूं कि श्री काशीराम राणा जी वहां जाके गांव में लोग हर घर मिल के सारे लेबरों को एकत्रित करके वो पुनः सूरत लेके आए, जिससे इंडस्ट्री स्थापित हो सके और सही ढंग से चालू हो सके। इसलिए उन्होंने बहुत प्रयास किया। उसके बाद वहां की सरकार से बात किया तो सरकार ने सारे लेबरों के यहाँ पुनः भेजा और भेजने के बाद यहाँ की इंडस्ट्री चालू हुई और वो समस्याएं बनी है। हम आपको एक जिंदा जागता तस्वीर बताना चाहते हैं। आज 8 बजे मिल फैक्ट्री से जब लेबर छूटता है और अपने घर को जाता है, अपने रूम पे जाता है, अपने निवास स्थान पे, तो उसके साथ यह स्थिति होती है। आए दिन मैं हमेशा देखता हूं कि जो यहाँ इंडस्ट्रीज के पुलिस स्टेशन हैं, उस पुलिस स्टेशन के लोग, पुलिस वालों की इतनी ताकत होती है कि उनको रोक लेते हैं। उनको रोक लेने के बाद उनको पुलिस स्टेशन जमा कर लेते हैं, जबकि उनका कोई दोष नहीं है। 8 बजे नौकरी छूटे हैं, उनको 151 में डाल दिया जाता है और रात भर जी आपसे मैं ये जानना चाहूंगी, ऐसी स्थिति है परप्रांतियों के साथ, वो हमेशा डरे सामे है। दुबे जी, मैं आपसे ये जानना चाहूंगी कि आपने बोला कि रघु शर्मा जी ने अगर इस तरह से कोई निवेदन दिया है तो इसका मतलब ये है कि परप्रांतीय गुजरात में असुरक्षित और भय का माहौल यहाँ पे महसूस करते हैं। उसके सामने सीआर पाटिल ने ये निवेदन भी दिया है, ये स्टेटमेंट भी दिया है कि रघु शर्मा ने जो स्टेटमेंट दिया है वो गुजरात का अपमान हुआ है, तो उसके सामने परप्रांतियों की माफी मांगनी चाहिए। ये इस स्टेटमेंट को आप कैसे देख रहे हो? मैं जो स्टेटमेंट रघु शर्मा ने दिया है, मैं एक ही बात कहना चाहता हूं आपको, डॉक्टर रघु शर्मा, न कि रघु शर्मा, वो पढ़े लिखे व्यक्ति हैं, वो इस ढंग से निवेदन दे ही नहीं सकते। इसको तोड़ मोड़ करके अगर हमारे माननीय संसद श्री द्वारा पेश किया जाता हो
तो मैं उससे टिप्पणी नहीं करना चाहता, लेकिन मैं यह कहना चाहता हूं कि अपनी बात रखने का सबको अधिकार है। अगर पर प्रांतीय नेता गुजरात में आता है और अपनी बात को रखता है तो मैं सरकार से निवेदन करूंगा कि उसको एक्सेप्ट करना चाहिए और माफी मांगने की न मांगने की कोई बातें नहीं आ सकती। कहां से बात आती है? शैलेश भाई आपનું શું ये કહેવું परप्रांतियों છે? का अन्याय नहीं है, अपनी बातों को कहना है। पहले तो- सरकार माने कि न माने दूसरी बात होती है, हम अपनी बातों को कहेंगे। जागृति जी, पहले तो शशिकांत दुबे जी जो हैं वो दोहरा निवेदन दे रहे हैं। पहले बोल रहे हैं कि पर प्रांतीय है जो प्रवासी है उनको प्रॉब्लम है, और बाद में ऐसा भी बोले कि जो गुजरात का डेवलपमेंट हुआ है, गुजरात का जो विकास हुआ है, उसमें पर प्रांतीय यानी के बाहर से आने वाले जो लोग हैं उनकी भी भागीदारी है। तो उसका मतलब ये हुआ कि भागीदारी गुजरात में जो बाहर से आए हैं उनकी भी यहाँ डेवलपमेंट में भागीदारी है। और वो जो न्यूट्रल होने की वजह से राजकीय विश्लेषक और पर प्रांतीय जो है वो बोलते हैं प्रवासी, तो प्रवासी लोगों के नेता कम है मगर कांग्रेस के नेता ज्यादा होते हुए लगते हैं मुझे। और वो ये भी बोले कि यहाँ ऐसा प्रॉब्लम है, पुलिस वाले ये कर रहे हैं। पुलिस वाले जो सुरक्षा दे रहे हैं वो ज्यादातर सुरक्षा जो बाहर से लोग आए हैं उनकी तरफ ही होती है और उनको ही अच्छी तरह रखने की बात होती है। गुजरात में रोटी और मकान दोनों मिलते हैं, इसीलिए सब यहाँ रहते हैं। शशिकांत दुबे जी, आप भी रहते हैं, आपको कोई प्रॉब्लम नहीं है। और आपने बोला कि कोरोना के काल में ऐसा हुआ वैसा हुआ। हर स्टेट में कोरोना काल में जो प्रॉब्लम हुआ था वो गुजरात में भी प्रॉब्लम हुआ, मगर गुजरात की भारतीय जनता पार्टी और गुजरात की गवर्नमेंट ने 25 लाख से ज्यादा जो गुजरात बाहर के लोग हैं उनको खाना दिया था, वो भी याद रखना चाहिए। મુકેશ ભાઈ શું કહેવું આપનું? ગુજરાતીમાં જ વાત કરું ને કે હા હા ગુજરાતીમાં જ મારું આપણે એવું ગુજરાતી કહેવું છે છે અને ગર્વ છે કે ગુજરાતી। ભલે શશિકાંત દુબેજીએ વાત કરી છે, હવે એ શશિકાંત દુબેજી પરપ્રાંતિ છે અને એમને કંઈ લાગ્યું તો પછી હવે આ તો ભાજપમાં એક નીતિ રીતિ છે કે એમની બાજુ બોલે ને એ સારો, બાકી બધા કોંગ્રેસી। કોઈ પણ એવી વાત કોરોના કરે, કાળમાં જે તસવીર સામે આવી હતી, હું એમની વચ્ચે બોલ્યો નથી, તમે મને સાંભળો, હું એમની વચ્ચે બોલ્યો નથી। હવે જે લોકો ધારો કે સરકારની સામે કોઈ પણ વાત કરે એટલે એ કોંગ્રેસી, કોઈ એવી વાત કરે કે જે સરકારની ઘસા, ધારો કે કોઈ પેટ્રોલ ડીઝલની ભાવ વાત કરે તો એ કોંગ્રેસી, કારણ કે આમ જનતા તો રહેતી જ નથી ભારત દેશમાં કે ગુજરાતમાં, એ તો કોઈ વાત કરી જ ના શકે। હા, કોંગ્રેસમાંથી જો એ લોકો પ્રલોભન આપીને કોઈને લઈ જાય તો એ પાછા સારા થઈ જાય દૂધે ધોયેલા, નહીં તો પાછા કોંગ્રેસી ખરાબ। એટલે મને એવું લાગે છે કે આવનારી ચૂંટણી માટે એક તો એ લોકો આખી સરકાર બદલવી પડી, કારણ કે ગઈ સરકારે કોઈ કામ નતા કર્યા એટલે 2022માં રિઝલ્ટ ના મળત, અને આ નવી સરકાર હવે કામ કરી રહી, તેમની પાસે કોઈ મુદ્દા નથી। હવે મુદ્દા શોધવા માટે કોંગ્રેસના જે બયાન છે એને લઈને શોધે, પણ પણ મુકેશભાઈ actually એવું નથી લાગતું એની કે આ અંદર જે નિવેદન છે, આ એની નિવેદનના અંદર કારણે એ લોકો મુની ખાવાના છે કે આ બયાન એમણે જે આપ્યું છે એમનું પોતાનું પાર્ટી લેવલે આપ્યું છે, અને કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, દરેક સમાજના લોકો એની અંદર સવાલ છે। મારો તમને એ છે કે તમને નથી લાગતું કે રઘુ શર્માનું આ જે નિવેદન છે, આ નિવેદનના કારણે ગુજરાતમાં એક અલગ જ પ્રકારનું હવે રાજકારણ ગરમાશે અને વાક પ્રહાર આવશે, પ્રતિક્રિયા આક્ષેપ પ્રતિક્રિયા બધું થવાનું જ આ છે? જે પ્રહાર અને પ્રકાર ને પ્રતિક્રિયા ને ગરમાવો જે છે ને એ ભાજપને જ છે, બીજે ક્યાંય નથી ગુજરાતીઓ આપણી જનતાને, નથી કોઈ પરપ્રાંતિયોને કે નથી કોઈને। પણ રઘુ શર્માજીએ, ભાઈ દુબેજીએ કીધું એમ, ડોક્ટર રઘુ શર્મા છે, સાંસદ છે, આરોગ્ય મંત્રી છે, તો એ કઈ બેજવાબદારી ભર્યું નિવેદન ના કરે। એટલે આ એક જે તોડી મરોડી અને મુદ્દો બનાવવાની વાત છે, અને ખરેખર આ મુદ્દો એમને કામ નહીં લાગે, એ બી હું આજે કહું છું કે આ મુદ્દો એમની સામે જ આવવાનો છે। એટલે આ ખોટા નિવેદનબાજી બંધ કરે। હવે એમના મંત્રીઓએ જે નિવેદન કર્યા હોય, એમણે જે કર્યા હોય, એ લોકોએ હવે નિવેદન પાછા લઈ લેવા જોઈએ। તમે ખોટે ખોટી ગુજરાતના છો એમ છતાં પણ અરે ગુજરાતમાં ગુજરાત આપણે નિવેદન કર્યું, આપણે એમની સાથે છો તમે, એવું તમારી વાત ઉપરથી દેખાય છે। આપણે એવી વાત કરીએ ગુજરાતમાં કે આપણે ગુજરાતમાં કોઈ ગુજરાતી સહી સલામત નથી, એમની સાથે છો તમે, કોઈ રઘુ સલામત શર્માજીના નિવેદનની સાથે છો તમે। તમે મને સાંભળો, તમે પ્રશ્ન પૂછો, મને સાંભળો। હું સાથે છું નથી એ સવાલ પછી આવે છે। હું જે વાત કરું છું
કે જે જવાબદાર માણસે વાત કરી એમને એમના સમાજે કે પરપ્રાંતીય કોઈ કહ્યું હોય કે અમારી જોડે આવી બીના પણ ભૂતકાળમાં મુકેશભાઈ, બની દરેક વખતે જ્યારે છે ઇલેક્શનનું વાતાવરણ નજીક આવતું હોય છે અરે અને એ આગળ ઇલેક્શન આવતા હોય છે, નથી, એવા 10, 15 સંજોગોમાં કોંગ્રેસ હજી દ્વારા હંમેશા આવું 12 કેમ થતું હોય છે? મારી વાત સાંભળો, 12 મહિના બાકી છે ઇલેક્શનનું, કોઈ વાતાવરણની એવી કોઈ અમારા મગજમાં મેં ચર્ચા એવું નથી. કીધું કે નજીક આવતું હોય છે હા, વાતાવરણ. નજીક. વાત કરી. તો આ તો કોંગ્રેસ- ગુજરાતના અપમાનની વાત છે. ના, ગુજરાતના આ દયાળુ અપમાનની અને વાત નથી. માયાળુ પ્રજા છે. હવે આમાં આ ગુજરાતની ધરતી છે. હવે ગુજરાતની માયાળુ પ્રજાને એનું અપમાન. હમણાં એમના મંત્રીઓ નિવેદન કરે અને એમાં ગુજરાતની પણ અપમાન શૈલેષભાઈ, પ્રજાનું એક અપમાન. વસ્તુ- એક હવે આ વસ્તુ તમે ખોટે પણ ખોટી માનશો, આવી હું પણ ભ્રામક વાતો મુકેશભાઈ અને- ગુજરાતની હા, જાગૃતિ બેન, જનતા હા, ગુજરાતની જનતા આ નહીં સાખી લે કે આવી ભ્રામક વાતો મુકેશભાઈ, કરો છો. હા, જાગૃતિ. સ્વાભાવિક છે કે ગુજરાતની જનતા શાણી છે. એ ભલે અત્યારે ભાજપ તરફી નિવેદન આપશે, પણ વોટિંગ કોણે કરશે? ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પણ વ્યક્તિ ખડી શકશે નહીં. શૈલેષભાઈ, જે તસવીરો સામે આવતી હતી ગુજરાતમાં જે પરપ્રાંતિયો જતા હતા, એ તસવીરો અને એ રૂવાડા ઉભા કરી દે, એ ચિત્ર આજે આપણે નથી ભૂલી શક્યા. નો ડાઉટ સરકારે કર્યું હશે, રહી રહીને સરકાર જાગી હશે અને સરકારે કર્યું હશે. દુબેજીની આ વાત સાથે હું સહમત પણ થઉં છું, પરંતુ આ જે નિવેદન આવી રહ્યું છે, આ નિવેદનની સામે હવે જ્યારે પ્રદીપ પરમારે જે નિવેદન આપ્યું છે એ ખૂબ જ વ્યક્તિગત નિવેદન છે. નથી લાગતું કે એક રાજકીય નિવેદન અને એક વ્યક્તિગત નિવેદન, આ બંને વસ્તુ અલગ રાખવી જોઈએ? માનનીય પ્રદીપ પરમારજી અમારા સામાજિક ન્યાયના કેબિનેટ મંત્રીશ્રી છે. એમણે પણ કહ્યું છે કે જે રઘુ શર્માજીએ ગુજરાતનું અપમાન કર્યું છે, ગુજરાતનું જે વસુદેવમ કુટુંબકમની ભાવના જે છે એમનું અપમાન કર્યું છે. કે આ ગુજરાતનું ક્યાંય અપમાન થતું જ નથી. ગુજરાતને બેન, એટલે તમારે તમારા મંતવ્ય ચેનલ તરફથી કહેવું જોઈએ કે આ ગુજરાતનું અપમાન નથી. એ માયાળુ પ્રજા આ છે. ગુજરાતની અને અહીંયા જનતાને આપણા ખોટી મલકની માર્ગે વાત કરવી દોરવાનો જોઈએ. પ્રયત્ન એના બદલે ગુજરાત તમે સફળ થવાના નથી. ઇન્ડસ્ટ્રીયલ હબ બની રહ્યું છે. અને આ જે રાજસ્થાનને ગુજરાતની હું માત્ર જનતાને તમે રાજસ્થાનની વાત ગેરમાર્ગે નથી કરતો, દોરો છો, પણ દરેક એ સ્ટેટના સફળ લોકો થવાના નથી તમે. ગુજરાતમાં રોજી મારે રોટી કમાવા દુબેજીને આવે છે. સવાલ કરવો છે. રોટી કપડાને વાત મકાન મારે- બનાવે મારે છે. એ રોટી આપણે કપડાં કપડા શૈલેષભાઈ, મકાન હિન્દુસ્તાનના આઝાદી વખતથી બધાને મળે જ છે. દૂધમાં કઈ રોટી સાકર કપડા મિલન મકાન મળી આજે જાય નથી છે. મળતું. મુકેશભાઈ, રોટી શૈલેષભાઈ, કપડા મારે- મકાન મારે આઝાદી દુબેજીને સવાલ વખતથી કરવો છે. હિન્દુસ્તાનમાં દરેક હિન્દુસ્તાનીને મળે જ છે. मुकेशभाई, मारे दुबे जी ने सवाल करो छे। दुबे जी, जिस तरह से हम लोग यहाँ पे चर्चा कर रहे हैं कि परप्रांतियों का पॉलिटिक्स शुरू हो चुका है गुजरात में एक अलग तरीके से, डिवाइड एंड रूल्स। जब ब्रिटिशर्स हमारे देश पे राज कर रहे थे तब भी भागला पाड़ो राज करो ये नीति उन लोगों ने अपनाई थी। आज भी ऐसा लग रहा है आपको कि गुजरात के राजकारण में, देश के राजकारण में ये डिवाइड एंड रूल्स भी अपनाया जा रहा है? मैं आपको ये बताना चाहता हूं कि राजकारण तो है ही और राजकारण गमरा रहा है क्योंकि इलेक्शन थोड़े समय बाकी है। और मैं आपको एक बात और बताना चाहता हूं कि देश की राजनीति हो या प्रदेश की राजनीति हो, हर राजनीति में हमारा जो समाज है, हमारे के समाज के लोग सहभागी होते हैं और उसके परिणाम में सबसे बड़ा सहभागिता अगर किसी का होता है तो हमारे समाज के लोगों का होता है। और हमारे के समाज के लोग हर राजनीति में चढ़ बढ़ के हिस्सा लेते हैं, वह चाहे किसी अन्य पार्टी के हो, चाहे वो बीजेपी के हो, चाहे कांग्रेस के हो, चाहे किसी भी पार्टी के हो या दल के हो, वो समाज के लोग रहते हैं। तो उनकी मुख्य भूमिका होती है, देश की राजनीति उस उत्तर प्रदेश पे निर्भर होती है। उत्तर प्रदेश में किसकी सरकार आएगी, किसकी कितनी सीट आती है, उसके बाद देश में सरकार बनती है। तो आप समझ लीजिए कि ये जो राजनीतिक मुद्दा है वो तो है ही, स्वाभाविक है। आज परप्रांतियों की बात को जो लेके आज सर्व समाज के लोग एकत्रित हुए हैं, या आपके चैनल के माध्यम से लोगों को जानकारी देना चाहते हैं, इसलिए देना चाहते हैं कि हाँ, उत्तर भारतीय समाज के लोगों में वह दम है कि वो किसी भी सरकार को बना सकते हैं और किसी भी सरकार को मिटा सकते हैं। जी यह जी उनकी जी दुबे जी, सहभागिता आपने हमेशा बहुत होती अच्छी है। बात की तो कि मैं इस परप्रांतियों बात में के इतना दम है कि ज्यादा वो कुछ नहीं कहना सरकार चाहता, बनाने में भी इतना हेल्पफुल हो कहना सकते चाहता हूं हैं कि हमें और सरकार गिराने में भी। એટલે કહી શકાય કે પરપ્રાંતિઓના કારણે જે ગુજરાતનો વિકાસ છે, સીઆર પાટીલે અને જીતુ વાઘાણીએ ખૂબ જ સારી વાત કહી છે કે પરપ્રાંતિઓના કારણે જ ગુજરાતનો વિકાસ છે અને તેઓ સુરક્ષિત છે, એટલા માટે જ તેઓ અહીં રોજગારી માટે આવતા હોય છે અને રોજગારીમાં ગુજરાત અવ્વલ નંબર ઉપર છે। હવે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ જે નિવેદન આપ્યું છે, આ નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે કે ખરા અર્થમાં અહીં પરપ્રાંતિઓ અસુરક્ષિત છે તેવા મુદ્દાને લઈને વધુ એક વખત રાજકીય લાભ ખાટવામાં આવી રહ્યો છે। આ વાતાવરણ જે ગુજરાતમાં હવે ઊભું થઈ રહ્યું છે, પરંતુ બીજી બાજુ પ્રદીપ પરમારે જે પ્રકારનું જાતિગત નિવેદન આપ્યું છે, આ નિવેદન આપી ન શકાય કે રઘુ શર્મા માનસિક બીમાર છે અને તેઓની સારવાર સિવિલમાં કરવાની હોય તો હું તેઓની સારવાર કરાવવા તૈયાર છું। આ પ્રકારનું નિવેદન સાખી લેવાય તેમ નથી।
હવે રાજકારણ એક અલગ જ દિશામાં આગળ વધી રહ્યું છે, પરંતુ પરપ્રાંતિયો મુદ્દે રાજકારણ આગળ કયા સ્વાદ આપણને ચખાડે છે તે તો જોવું રહ્યું. મુકેશભાઈ, શૈલેષભાઈ અને દુબેજી, આપ આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પરપ્રાંતિયોનું પોલિટિક્સ અને આ પોલિટિક્સ હવે 2022 વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેના પરિપ્રેક્ષ્યમાં ઊભું કરવામાં આવ્યું છે. ભાગલા પાડો, રાજ કરો, આ નીતિ અપનાવવામાં આવી રહી છે. હવે આ પરપ્રાંત પોલિટિક્સ હવે આપણને આગળ કયા રંગ બતાવે છે તે તો જોવું જ રહ્યું. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.